11/7/24 રોજ રાજકોટ તાલુકા પોસ્ટ વિસ્તારમાં એક હિટ એન્ડ રનનો બનાવ બન્યો હતો. એમાં એક આરોપી એક વૃદ્ધ મહિલાને ટક્કર મારી એમને 3 કિલોમીટર સુધી ઢસેલ હતા, જેનાથી એમની મૃત્યુ નિપજેલ હતી. 12 તારીખે એમના વિરુદ્ધ બીએનએસની કલમ 281 અને 106(1) હેઠળ ગુનો દાખલ કરવામાં આવેલ હતો. આજે રાજકોટ તાલુકા પોસ્ટમાં આરોપીને અટક કરવામાં આવેલ છે અને તપાસ દરમિયાન એવું સામે આવેલ છે કે આરોપીએ ગોંડલ ચોકડી ખાતેથી પરત એમના ઘરે મેટોડા જતા હતા. તે વખતે એમની ગાડીની સ્પીડ વધુ હતી, એના કારણે એ કંટ્રોલ કરી શક્યા નથી અને માજીને અડફેટે લીધેલ હતા. આરોપી પાસે લર્નિંગ ડ્રાઇવિંગ લાયસન્સ છે, પ્રોપર લાયસન્સ નથી. અને લર્નિંગ લાયસન્સ ધરાવતા વ્યક્તિને બાજુમાં એક લાયસન્સ ધરાવતા વ્યક્તિને બેસાડવું જરૂરી છે અને એમના માર્ગદર્શન હેઠળ ડ્રાઇવિંગ કરવાની હોય છે. એવી જાણકારી હોવા છતાં એમને એકલી ગાડી હંકારી અને માજીનું મૃત્યુ નિપજાવેલું. એના કારણે એમના વિરુદ્ધ ભારતીય ન્યાય સંહિતાની કલમ 105નો ઉમેરો કરવામાં આવે છે અને ભારતીય મોટર વાહન અધિનિયમની પણ યોગ્ય કલમો લગાડવામાં આવશે. બીજી વસ્તુ, એમને ખબર હતી કે માજીની બોડી કારમાં ફસાઈ ગયેલ છે, તેમ છતાં એમને ગાડી ઊભી રાખવાના બજાય ગાડી 3 કિલોમીટર તક ભગાડી, જેના કારણે માજીનું મૃત્યુ નિપજેલ. તો આ પણ એમની ગુનાહિત બેદરકારીમાં આવે છે. તો ભારતીય ન્યાય સંહિતાની કલમ 105 હેઠળ એમને પણ લેવામાં આવશે. અને બીજું, એમને ઘરે પહોંચ્યા પછી આપણા પોતાના રૂમાલથી ગાડી ઉપર લોહીના દાગા ઘૂસી નાખેલ હતા, જેથી એમના ઉપર પુરાવા નાશ કરવાની કલમ ભારતીય ન્યાય સંહિતાની કલમ 238 હેઠળ પણ ગુનો દાખલ કરવામાં આવશે. આરોપી જૂનાગઢનો રહેવાસી છે और આજે એમને પરિવારવાળાઓ ઉપર દબાવ ડાલતા આરોપી પોલીસ સ્ટેશને હાજર થઈ છે. સ્પીડ હજુ સામે નહીં આવી, એક્ઝેક્ટ ખબર નથી. આરોપીના કહેવા મુજબ એમની સ્પીડ વધારે હતી, પર એફએસએલના રિપોર્ટ પછી નક્કી કરી શકાય કે એમની એક્ઝેક્ટ સ્પીડ કેટલી હતી. અકસ્માત તો ગણકોટ રાધે હોટલ પાસે. હા, જાતે આરોપીને થોડી વાર પછી ખબર પડી કે ભાઈ પાછળ બોડી અટકાઈ ગયેલ છે, પર એમને ડર લાગેલ કે આજુબાજુ હોટલવાળા છે, તો એમને ગાડી ઊભી રાખેલ નથી અને 3 કિલોમીટર સુધી ભગાડી રાખેલ અને પછી સુનસાન જગ્યા જોતા એમને ગાડી ઊભી રાખીને પછી બોડી કાઢી. હજુ સુધી સામે નહીં આવે.